ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક યુબીએન એ શનિવારે અમદાવાદ, વડોદરા અને રાજકોટના ઉદ્યોગ સાહસિકો, સ્ટાર્ટઅપ સ્થાપકો અને ઉદ્યોગના નેતાઓને એકસાથે લાવતા તેની પ્રથમ ક્રોસ સિટી બિઝનેસ મીટનું સફળતાપૂર્વક આયોજન કર્યું. આ ઇવેન્ટ ઉદ્યોગ વ્યાવસાયિકો માટે નવી વ્યવસાયિક તકો શોધવા, આંતરદૃષ્ટિ શેર કરવા અને વ્યૂહાત્મક જોડાણો બનાવવા માટે એક પ્રીમિયર પ્લેટફોર્મ તરીકે સેવા આપી, જે ઉદ્યોગ સાહસિકોની સાર્વત્રિક ઇકોસિસ્ટમ બનાવવાના યુબીએનના મિશનને મજબૂત બનાવે છે. તેમાં યુબીએનના સ્થાપક જયદીપ પારેખ ત્રણેય શહેરોના સર્કલ ડિરેક્ટરોની સક્રિય ભાગીદારી જોવા મળી, જેના કારણે તે નોંધપાત્ર સફળ બન્યું. શાહ અને ઇવેન્ટ કન્સલ્ટન્ટ છું. યુબીએન એ એક બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જ્યાં આગળ એન્ટરપ્રેન્યોર્સ આવીને પોતાનો બિઝનેસ, પોતાના નેટવર્ક્સ, પોતાના કનેક્શન્સ એક્સચેન્જ કરે છે. લગભગ 5 થી 6 મહિનાથી. અત્યાર સુધી લગભગ 125 જેટલા મેમ્બર્સ થયા છે ઇન જસ્ટ 5 to 6 months. આજનો મુદ્દો હતો ક્રોસ સિટી મીટ, કે જેમાં અમદાવાદ સિવાય રાજકોટ અને વડોદરાના એન્ટરપ્રેન્યોર્સ આવ્યા હતા. અમદાવાદમાં આજે જે આ મીટ થઈ છે, ક્રોસ સિટી મીટ, જ્યાં આગળ બરોડા અને રાજકોટ પણ જોડાયા છે, તેમાંથી રાજકોટના લગભગ 15 થી 20 મેમ્બર્સ અને બરોડાના 17 થી 18 મેમ્બર્સ આવ્યા છે. ટોટલ મળીને આઈ થિંક 80 થી 100 જણાની મીટ થઈ છે. મારું નામ જયદીપ પારેખ છે અને આઈ એમ અ ફાઉન્ડર ઓફ યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક. ઓકે, સો જ્યારે અમે યુનિવર્સલ બિઝનેસ નેટવર્ક ચાલુ કર્યું તો અમારો એક બેઝિક કન્સેપ્ટ એવો હતો કે ઘણા બધા એન્ટરપ્રેન્યોર્સ એવા હોય છે કે જેને કંઈક ને કંઈક સપોર્ટ જોતો હોય છે, આઈધર ભલે સ્ટાર્ટઅપ હોય કે એમએસએમઈ હોય કે કોર્પોરેટ હોય, બટ દે આર ઓલવેઝ લુકિંગ ફોર સમ કાઇન્ડ ઓફ સપોર્ટ. તો અમે એ વિચાર કર્યો કે એક એવું કન્સેપ્ટ ઇકોસિસ્ટમ બનાવીએ કે જ્યાં બધા જ એન્ટરપ્રેન્યોર્સને એકબીજાનો સપોર્ટ મળે. અને આમાં કેવું છે કે જે એક અલગ કેટેગરીમાં મેમ્બર હોય એ બીજા કેટેગરીના મેમ્બરને ઓલવેઝ હેલ્પ કરી શકે. એટલે અમે આખું સર્કલ જ રીતે, નેટવર્ક જ રીતે બનાવ્યું છે કે જેમાં એક એન્ટરપ્રેન્યોર બીજા એન્ટરપ્રેન્યોરને પોતાનો ગોલ એચીવ કરવામાં હેલ્પ કરે. તો આમાં કેવું છે કે કોઈ પણ બિઝનેસ નેટવર્ક હોય ને એટલે સૌથી પહેલો પ્રશ્ન એવો હોય કે એમાંથી બિઝનેસ મળે છે કે નહીં. અને અમે બહુ કેરફુલી એની પર વોચ રાખીએ છીએ. કઈ રીતે હું તમને કહું કે અમે છે ને કેટેગરી એક્સક્લુઝિવિટી આપીએ છીએ કે એક જ કેટેગરીમાં આઈટી હોય સપોઝ, તો આઈટીમાં પછી બીજા કેટેગરીમાં લેતા નથી. એટલે એનાથી શું થાય કે બિઝનેસના ચાન્સ વધી જાય. અને 6 મહિનામાં મેં ઓબ્ઝર્વ કર્યું કે એના લીધે ઘણા બધા મેમ્બર્સને બિઝનેસ મળ્યો છે. અને આઈ થિંક આઈ એમ લકી કે જે મેમ્બર્સને બિઝનેસ મળે છે ને ત્યારે બ્લેસિંગ્સ મને મળે છે અને જેના લીધે ગ્રો થાય છે.